વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ભગવાન ત્રીજા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં મનુષ્ય જીવનના ઘડતર માટેની અતિ ઉચ્ચ વાત કરે છે અને ખાલી આડંબર કરવા વાળાના ભગવાન આ શ્લોકમાં કપડા કાઢે છે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમોધાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. એને મિથ્યાચાર કહેવાય છે એવું ભગવાન કહે છે. આમ તો આ દુનિયામાં સામાન્ય માણસ કર્મ કરતા ડરે છે. કર્મ કરવા કરતા ન કરવાનું તેમને વધારે ગમે છે. કર્મ ન કરવાનું તેમને વધારે પસંદ છે. માટે જ ઘડપણમાં કંઈ ન કરવું પડે માટે યુવાનીમાં માણસ સતત દોડધામ કરે છે, સતત દોડધામ કરે છે. પણ ભગવાન કહે છે કે તું કર્મ છોડવાનું જો નાટક કરે છે એને એવું કહી શકાય કે કર્મેન્દ્રિયોને સંયમમાં રાખે, પરંતુ મન જો તે ઇન્દ્રિયોના વિષયોનું સ્મરણ કરતું હશે તો તેને ઢોંગ કહેવાય, તેને મિથ્યાચાર કહેવાય, તેને પાખંડ કહેવાય. વાસ્તવમાં વૈદિક સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં ભગવાન એવું ઈચ્છે છે કે ઋષિઓ જેવું પ્રત્યેક માણસનું જીવન શાંત, નિરામય અને આનંદી થવું જોઈએ. પણ ઋષિઓ જેવું જીવન બનાવવા માટે માણસે કર્મ અને જ્ઞાનનો સમન્વય સમજવો જોઈએ. પરંતુ આજના માણસનો પ્રશ્ન એ છે કે તેને જ્ઞાન અને કર્મ, જ્ઞાનયોગી અને કર્મયોગી આ બેમાં ફરક જ ખબર નથી પડતી. એ એવું સમજે છે કે કર્મયોગી એટલે કર્મ કરવા વાળો અને જ્ઞાનયોગી એટલે એક પણ કર્મ નહીં કરવા વાળો. અને બધાને જ્ઞાનયોગી થઈ જવું છે, બધાને સંન્યાસ લઈ લેવો છે, બધાને કર્મો છોડી દેવા છે. જાતુ તિષ્ઠત્ય કર્મકૃત ભગવાને કીધું. ક્ષણ માત્ર પણ માણસ કર્મ નહીં છોડી શકે, કારણ કે પ્રકૃતિજન્ય ગુણો માણસને કર્મ કરવા માટે પરવશ કરે છે. પ્રકૃતિ ના ગુણો એને ગુલામ બનાવે છે. એટલે આપણે કર્મયોગીની માફક કર્મ તો કરવાનું જ છે, પણ જ્ઞાન યોગીની માફક કર્મ છોડવાની ખોટી ચેષ્ટા આપણે કરવાની નથી. કર્મયોગીને તો કર્મ કરવાનું જ છે, પરંતુ એવું નથી કે જ્ઞાન યોગી કર્મ કરવામાંથી મુક્ત થઈ જાય છે. જ્ઞાન યોગી પણ કર્મ કરે છે, લોક સંગ્રહાર્થે કર્મ કરે છે. અને જ્ઞાન યોગીથી કર્મ છૂટતું નથી, એને કર્મની આદત પડી ગઈ છે. અત્યાર સુધી કર્મ પોતાના માટે કરતો હતો, હવે તે કર્મ ભગવાનના માટે કરે છે. આદત છે, આદત છે. એટલે જ્ઞાન યોગી બી કર્મ તો કરે જ છે. આપણે તો કર્મ બધા છોડી દેવા છે. પરમ પૂજ્ય દાદાજી ઘણી વખત એક્ઝામ્પલ આપે છે કે માણસને ઘરમાં બીજા માળ ઉપર ચડવા માટે એક દાદરો હતો, જૂના કાળમાં નિસરની હતી, અને નિસરની ઉપરથી પડી ના જવાય માટે એક દોરડી લટકાવતા હતા. દાદર ચડવા માટે દોરડી પકડીને ચડી જવાનું, બેલેન્સ ના ગુમાવાય અને મસ્ત રીતે ચડી જવાય. આ દાદરને ઘરમાં 2-5 વર્ષ થાય અને પછી બધાને ચડવાની વ્યવસ્થિત આદત પડી જાય તો દોરડી વગર પણ ચડી શકાય છે. અને દોરડી કાઢી નાખવામાં આવે 5 વર્ષ પછી, છતાંય માણસને આદત પ્રમાણે અત્યાર સુધી જે દાદર ચડતા પહેલા દોરડી પકડી હતી, દોરડી ના હોય તો આમાં મત કરશે. આદત પડી ગઈ છે. આપણને એવું લાગે છે કે જ્ઞાન યોગી કર્મ જ નથી કરતો. ના, એવું નથી. એને કર્મની આદત છે. ભગવાનનું હથિયાર બનીને, ભગવાનનું નિમિત્ત બનીને કર્મ તો કરે જ છે. જેમ દાદરમાં ચડવા માટે દોરડી ના હોય છતાં પણ જૂની આદત પ્રમાણે દોરડી પકડાઈ જાય છે હાથ પર, તેમ આપણાથી કર્મ થશે જ. જ્ઞાની થશું તો પણ આદત છે ભગવાન માટે કર્મ. અને આવા જ્ઞાનીઓનું આપણે અનુકરણ કરવું શક્ય છે ક્યાં? અને જો શક્ય હોય અને આપણે ખાલી બાહ્ય આડંબર કરતા હોય તો તે મિથ્યાચાર છે. ભગવાને બહુ જ સ્પષ્ટ ભાષામાં કહી દીધું, સ્પષ્ટ ભાષા.
એ પક્ષીઓ તો ચરવી જ પડે. અને કર્મયોગ આપણને એ સમજાવવા માંગે છે. મિથ્યાચાર માટે હિતોપનિષદમાં ખૂબ સુંદર એક વાર્તા છે, સમજવા જેવી વાર્તા છે. સમયના ભાવે આપણે થોડીક શોર્ટમાં લેશું, પણ સમજવા જેવી વાર્તા છે. બહુ સુંદર વાર્તા છે. એક જંગલ હતું. જંગલનો રાજા સિંહ તો હોય જ, અને સિંહને બધા માન સન્માન, એટલી બધી માન સન્માન બધા સિંહને આપે કે એની ત્રાડ સાંભળીને સસલાને ધ્રુજાડી ચડી જાય. સિંહની હયાતી જોઈને હાથી પણ એક વખત રસ્તો બદલી કાઢે. જંગલમાં સિંહનો રૂવાબ જ જુદો હોય છે, રૂવાબ જ જુદો હોય છે. એકવાર એક જંગલમાં એક મરેલા સિંહની ખાલ પડેલી હતી, ચામડું પડેલું હતું. આ ચામડું જોઈને ગધેરાને એકવાર એવો વિચાર આવ્યો એ જંગલમાં કે આપણે આમ તો સાચા સિંહ નથી, પરંતુ જો આ સિંહનું ચામડું આપણે ઓઢી દઈએ તો જંગલમાં આપણી માન મર્યાદા વધી જાય, લોકો આપણને માન આપે. અંદરથી ગધેડો અને બહારથી સિંહ બનવાનો પ્રયત્ન કર્યો, અને ખડેખડ જ એને એક મોચી પાસે જઈને સિંહનું ચામડું પોતાના શરીર ઉપર સીવડાવી દીધું. બહારથી એટલો મસ્ત સિંહ લાગે, આમ ગધેરો સિંહ કરતા થોડો ઊંચો હોય, અને સિંહનું ચામડું પહેર્યું એટલે અલમસ્ત પણ લાગે, અલમસ્ત પણ લાગે. એટલે જંગલના બધા જ લોકો સલામ ભરવા માંડ્યા સિંહને, અને જંગલના બધા જ લોકો જ્યારે સલામ ભરવા માંડ્યા ત્યારે ગધેરો અંદરથી ખુશ થાય છે. ઓહો, માત્ર બાહ્ય આડંબર, પરંતુ કદાવર સિંહનું ચામડું, કારણ કે દુનિયા બહારના દેખાવથી જ માણસને ઓળખે છે. તમે ભગવા પહેરો તો બધા સલામ કરે, અને ભગવા પહેરીને અંદરથી ખરાબ કરો તો ભગવાનને ખબર છે. પરંતુ આજે છડે ચોક દુનિયામાં કોઈ પણ માણસને થોડી પણ તકલીફ પડી એટલે ગધેરો સિંહનું ચામડું પહેરી દે, અને દુનિયા પણ એટલી મોંઘી છે કે એને નતમસ્તક થઈને સાષ્ટાંગ પ્રણામ કરવા માંડે છે. ગીતા કહે છે કે કર્મેન્દ્રિયો સાથે મનઃ પ્રવૃત્તિનો વિકાસ થાય તો જ તે સાચું કર્મ છે, તો જ તે સાચો સંન્યાસ છે. નહીં તો કર્મેન્દ્રિયોને સંયમમાં રાખીને મનને સ્વેર વિહાર કરવા માટે છૂટું મૂકશો તો એ તમારી વિમૂઢ થયેલી બુદ્ધિ છે. આ કૃતિને મિથ્યાચાર કહેવાય, આ તમારો ઢોંગ છે. બહુ સ્પષ્ટ કહે છે શ્રીમદ ભગવદ ગીતા. સિંહ તો ગધેડો તો જંગલમાં ફરે સિંહનું ચામડું પહેરીને, બાહ્ય આડંબરથી, અને બધા જ લોકો હાથી પણ સલામ ભળે, ચિત્તો પણ એક વખત રસ્તો બદલી કાઢે, વાઘ પણ એક વખત સિંહને નમસ્કાર કરે, સસલું તો કરે જ કરે, બધા જીરાફ પણ સિંહથી બીએ, બધા જ લોકો ગધેરાથી બીવા માંડ્યા. અને ગધેરાને પણ એવી આદત પડી ગઈ, ઓહો, થોડો કદાવર, થોડો ઊંચો, અને સિંહનું ચામડું પહેરીને પહાડી માણસ આવો જ હોય. જુઓ, પહાડી એટલે હિમાલય બાજુથી કે હિમાચલ બાજુથી કોઈ માણસ આવ્યો હોય તો આપણા કરતા 1 ફૂટ ઊંચો હોય, જરા કદાવર પણ હોય. અને આવો કદાવર માણસ, પહાડી માણસ અહીંયા આવે અને ભગવા કપડા પહેરી લે, બે અને ભગવા કપડા પહેરીને એકાદ તિલક બિલક લગાવે તો આખી દુનિયા વાત કરે. ઓહો, દક્ષિણના લોકો તો વાત જ કરે કે બહુ કદાવર છે, બહુ બુદ્ધિશાળી છે, ભગવા પહેરેલા છે, મોટું તિલક કરે છે, બહુ મોટો સંન્યાસી છે. આ ગધેરાએ સિંહનું ચામડું પહેરેલું હતું, અને કદાવરલા સિંહ કરતા ગધેરાની ઊંચાઈ થોડીક વધારે હોય. એનો મતલબ એવું નથી કે તે અંદરથી પણ બદલાઈ ગયેલો છે. ભગવાન તો બહુ સ્પષ્ટ વાત કરે છે. સનાતન સત્ય એટલે જ કૃષ્ણમ વંદે જગદગુરુ, એટલે જ કૃષ્ણમ વંદે જગદગુરુ. આમ સિંહ તો જંગલમાં ફરતો તો બધા તેને સલામ કરે, બધા તેને નમસ્કાર કરે. પણ આ જંગલના પ્રાણીઓમાં એક હોશિયાર પ્રાણી હતું જેનું નામ હતું શિયાળ. બહુ ચપળાક, જેમ તેમ કોઈથી છેતરાય નહીં. કાગડો પૂરી ખાતો હોય તો પૂરી કેવી રીતે લેવી એ શિયાળને 100% ખબર પડે. આ વાર્તા છે, અને સામાન્ય કાગડાને શિયાળની જ વાર્તા છે એવું ના સમજો. આ દુનિયામાં બધા બહુ એવા શિયાળ છે, હોશિયાર શિયાળ. કાગડાભાઈ તમારો રંગ કેવો, કાગડાભાઈ તમારા પગ કેવા, કાગડાભાઈ તમારી પાંખો કેટલી સુંદર, કાગડાભાઈ તમારું ઉડવાનું કેટલું સુંદર. અને આટલું બધું સુંદર હોય તો કાગડાભાઈ તમારો અવાજ તો જબરજસ્ત હશે. અને કાગડાભાઈ ફૂલાયા, કા કરવા ગયા, પૂરી નીચે પડી ગઈ. કાગડાનો અવાજ પણ સાંભળવા શિયાળ નથી રહ્યું, પૂરી લઈને જતું રહ્યું.
આટલું હોશિયાર, આટલું ચપળા. અને આ શિયાળને ખબર પડી ગઈ કે આખી દુનિયા જેને સલામ ભરે છે, પણ મને નથી લાગતું કે આ સિંહ હોય. અને એટલા માટે શિયાળ આ બનેલા સિંહને એટલે કે ગધેરાના કાનમાં કઈ કહેવા જાય છે, સલામ નથી ભરતો. શું કહેવા જાય છે? સુરોસી કૃતવિદ્યોષી દર્શનીયોસી પુત્રકા. બહુ સુંદર વાક્ય છે. સંસ્કૃતમાં કહે છે શિયાળ ભણેલું હશે તે વખતે અને સિંહને ઓળખવાની એનામાં ક્ષમતા હશે, અને એટલા માટે એને કીધું સુરોસી કૃતવિદ્યોષી દર્શનીયોસી પુત્રક. હે દીકરા, હે બેટા, તું લાગે છે તો શૂર, લાગે છે તો હોશિયાર, લાગે છે તો શૂરવીર, કૃતવિદ્યોષી, બહુ જ હોશિયાર લાગે છે. તો ખરેખર દર્શનીયોષી, તું જોવા જેવો છે, તારો દેખાવ પણ જબરજસ્ત છે. શું કહે છે શિયાળ? કટાક્ષમાં બોલે છે પુત્ર કહ, હે દીકરા, આમ તો તું બહુ શૂર લાગે છે, આમ તો તું બહુ હોશિયાર લાગે છે, કૃતવિદ્યોષી, અને આમ દેખાવમાં પણ તું બહુ જબરજસ્ત લાગે છે. યસ્મિન કુલત ત્વમુત્પન્નો, યસ્મિન કુલે ત્વમુત્પન્નો, પરંતુ તું જે કુળમાં ઉત્પન્ન થયો છે, સિંહના કાનમાં કહે છે શિયાળ, સુરોસી કૃતવિદ્યોષી દર્શનીયોષી પુત્રક. યસ્મિન કુલે ત્વમુત્પન્નો ગજસ્તત્ર ન મુહ્યતે ન હન્યતે. પરંતુ તને કાનમાં કહી દઉં છું, દુનિયા ભલે તને સલામ ભરતી હોય, બાકી હું તને અંદરથી ઓળખી ગયો છું. તું ભલે શૂર હોય, દેખાતો હોય, તું ભલે દેખાવડો હોય, તારી પાસે ભલે બધી વિદ્યા ભણેલી હોશિયારી બતાવતો હોય, પરંતુ ધ્યાન રાખ, તારું જે કુળમાં તું ઉત્પન્ન થયો છે એ કુળમાં 10 પેઢીમાં કોઈએ હાથીને માર્યો નથી. યસ્મિન કુલે ત્વમુત્પન્નો ગજસ્તત્ર ન હન્યતે, કોઈએ હાથીને માર્યો નથી. ગધેરાને ખબર પડી ગઈ કે મને ઓળખી લીધો. આ દુનિયામાં તમે ગમે તેવા કપડા પહેરો, પણ મન વિકસિત ના હોય તો મિથ્યાચાર, મિથ્યાચાર, ઢોંગ, ઢોંગ અને ઢોંગ જ. બહુ સ્પષ્ટ કે છે ભગવાન. માત્ર બહારનો યુનિફોર્મ બદલવાથી તુકારામ કે નરસિંહ મહેતા નથી બની શકાતું. જો બની શકાતું હોત તો તુકારામ કે નરસિંહ મહેતાને એમની એ વૃત્તિ ઉપર આવતા સુધી જન્મરાવો ન લાગત. માત્ર તુકારામનો યુનિફોર્મ આજે તો 25-30 રૂપિયામાં કે 50 રૂપિયામાં મળી જાય, એ યુનિફોર્મ પહેરીને કોઈ તુકારામ ના બની શકે, કે ડ્રેસ નાટકનો પહેરીને કોઈ નરસિંહ મહેતા ન બની શકે. એના માટે તો જન્મરાવો સુધી સાધના કરવી પડે. આ થઈ શકે, નાટક પૂરતા 3 કલાક લોકો નમસ્કાર કરી શકે, પછી નહીં. નાટક કરતા હોય નરસિંહ મહેતાનું કે પિક્ચરમાં કામ કરતા હોય તો એ પિક્ચરના 3 કલાક સુધી લોકો જુએ તમને નરસિંહ મહેતા તરીકે, એ કપડાં પહેરો તો. પણ મિથ્યાચારનું લાંબુ આયુષ્ય નથી. ગયા સોમવારે આપણે જોયું હતું. સુરોસી કૃતવિદ્યોષી દર્શનીયોષી પુત્ર કહા, હે બેટા, હે દીકરા, હું ઓળખું છું તને, તું લાગે તો શૂર છે, તું લાગે તો વિદ્યા ભણેલો હોય એવું લાગે છે, દેખાવમાં પણ જબરજસ્ત છે. યસ્મિન કુલે ત્વમુત્પન્નો, પરંતુ તું જે કુળમાં ઉત્પન્ન થયો છે, ગજસ્તત્ર ન હન્યતે, 10 પેઢીમાં કોઈએ હાથીને નથી માર્યો. સિંહને ખબર પડી ગઈ, બનેલા સિંહને, કે શિયાળ જાણી ગયું છે આપણને. પોલ બધી ખોલી કાઢી. આ દુનિયામાં સિંહની ખાલ પહેરીને ફરતા ગધેડા હજારો છે, પણ શ્રીમદ ભગવદ ગીતા જો નહીં વાંચી હોય તો આ જ ગધેડા દુનિયાની અંદર સિંહ ફણીને ફરશે અને એમના જ અવાજથી આખી દુનિયા તેને સલામ ભરતી રહેશે. હું બોગો ના રહું, માટે ગીતા મને કંઈક કહેવા માંગે છે. બાહ્ય આડંબર ખાલી ના ચાલે. તમે દુનિયાના આખી દુનિયાને છેતરી શકો છો બાહ્ય આડંબરથી, ભગવાનને નહીં. ભગવાનને તો તમને અંદરથી 7મા પડદેથી ભગવાન તમને ઓળખે છે, જન્મારાઓથી ભગવાન તમને ઓળખે છે, આ જન્મથી નહીં. તમે બાહ્ય આડંબર કરશો તો દુનિયા બદલાઈ શકે, દુનિયા તમને નમસ્કાર કરી શકે છે, દુનિયા તમને નહીં ઓળખી શકે, પણ ભગવાન ઓળખી લેશે. એક પ્રશ્ન છે, એક પ્રસંગ છે ભારત ચંપુનો.
સંસ્કૃતની અંદર બહુ મોટો ગ્રંથ છે, મહત્વનો ગ્રંથ છે. મહાભારતના એક પ્રસંગને ઉઠાવીને ભારત ચંપુ લખાયેલું છે. કૃષ્ણ અને બલરામની એક બહેન હતી સુભદ્રા, અને સુભદ્રાના વિવાહ બલરામ દુર્યોધન સાથે કરવા માંગતા હતા, કારણ કે દુર્યોધન એમનો શિષ્ય હતો. અને કૃષ્ણ ભગવાનને રાજકીય અને આધ્યાત્મિક એકતા માટે સુભદ્રાના લગ્ન કોઈ વિશિષ્ટ જગ્યાએ કરવા હતા. અને તે સમયે ભગવાન અર્જુનને એક ઢોંગ કરાવે છે કે તું સંન્યાસી બન. અને અર્જુન સંન્યાસી બનીને ભગવાનના નગરના પાદર ઉપર જઈને બેસે છે. કૃષ્ણ ભગવાન જુદી જુદી રીતે આ સંન્યાસીનું વર્ણન આખા નગરમાં કરાવે છે. બલરામ સુધી પણ વર્ણન આવે છે. અને બલરામ સુધી વર્ણન આવે છે. લોકો કહે છે કે બહુ પહોંચી ગયેલા સંન્યાસી છે, એકદમ યુવાન સંન્યાસી છે, બહુ જ્ઞાની સંન્યાસી છે, અલમસ્ત સંન્યાસી છે, એમના દર્શન ખરેખર કરવા જોઈએ, એમના કપાળ ઉપર તો શું તેજ છે. બનેલો સંન્યાસી અર્જુન, ભગવાને બનાવેલો સંન્યાસી, બાહ્ય આડંબર, અંદરથી સંન્યાસી નહોતો. એને તો સુભદ્રા માટે પ્રેમ હતો. એ ઈચ્છતો હતો કે સુભદ્રા મારી સાથે લગ્ન કરે, અને ભગવાન પણ ઈચ્છતા હતા કે સુભદ્રા અર્જુન સાથે લગ્ન કરે. પણ મોટા ભાઈને વિરોધી થઈને તો જવાય નહીં, એટલે ભગવાનને પણ નાટક કરવું પડે. સંન્યાસી બનાવ્યો, ગામના પાદર ઉપર એક મંદિર પાસે સંન્યાસી તો વડના ઝાડ નીચે બેસાડ્યો, આખું ગામ ચર્ચા કરે. બલરામ પાસે પણ માહિતી આવી, અને બલરામને સંન્યાસીઓમાં બહુ ઇન્ટરેસ્ટ, એટલે બલરામ જાતે સંન્યાસીના દર્શન કરવા જાય છે, અને દર્શન કરીને આવે છે. અને કૃષ્ણ ભગવાનને કહે છે કે તું એક સંન્યાસી આવેલો છે આપણા ત્યાં, જબરજસ્ત યુવાન સંન્યાસી છે, અને ખરેખર બહુ પ્રભા છે એની, બહુ તેજસ્વી છે આ સંન્યાસી, એકદમ તેજસ્વી હોય એવું લાગે છે, એને તું દર્શન કરી આવ. ભગવાન બલરામને કહે છે કે મને એવા સંન્યાસી બન્યાસીમાં બહુ વિશ્વાસ નથી, અને યુવાન છે ને તો મને વિશ્વાસ જ નથી, એ સંન્યાસી ના પણ હોઈ શકે. તો કે ના ના, જબરજસ્ત સંન્યાસી છે, આખું નગર આપણા એમના વખાણ કરે છે, અને તું પણ એક વખત દર્શન કર્યા. તું ગમે તેવી વાતોમાં નાસ્તિકતા જેવી જ વાત કરે છે, તું જા એક વખત દર્શન કર્યો. દર્શન કરવા માટે ભગવાન જાય છે, પણ જતા જતા બલરામ એવું કહે છે કે દર્શન કરીને એક વાત સંન્યાસી પાસે પ્રસ્તાવ તરીકે મૂકજે કે પાદર ના બેસી રે, આપણા રાજમહેલમાં આવે, અને અહીંયા જો આવે તો આપણો મહેલ પવિત્ર થઈ જાય. ભગવાનને તો જોઈતું હતું જ. સંન્યાસીના દર્શન કરવા બલરામના કહેવાથી ભગવાન જાય છે, પણ કોણ સંન્યાસી તે ભગવાનને ખબર છે. અર્જુનને ઘરે લાવે છે, આગતા સ્વાગતા થાય છે, મહેલમાં ઉતારો આપે છે, એની સેવા શુશ્રૂષા થાય છે. આટલો મોટો સંન્યાસી, આટલો તેજસ્વી સંન્યાસી, આટલો કદાવર સંન્યાસી માટે બલરામ એવું વિચારે છે કે સુભદ્રાને એની સેવા શુશ્રૂષામાં મોકલો. અને સુભદ્રા જ્યારે એને જમવાનું પીરસવા જાય છે, ત્યારે અર્જુન ભગવાનને ચૂપકીથી એવું કહે છે કે ભગવાન, મને રોમાંચ થાય છે. ભગવાન અર્જુનને સલાહ આપે છે કે ગાંડા, તું દંભ કર તો પૂરેપૂરો દંભ કર, ભલે રોમાંચ થાય તો થવા દે, પણ ભગવાનનું નામ લે. લોકોને એવું લાગશે કે આને ભક્તિનો રોમાંચ ચહેરો છે, એને સુભદ્રાનો રોમાંચ, પણ લોકોને એવું લાગશે કે તને ભક્તિનો રોમાંચ ચહેરો છે. દંભ કર, પૂરેપૂરો દંભ કર. ત્રિદંડી સંન્યાસ અર્જુનને લેવડાવ્યો હતો. ત્રિદંડી સંન્યાસ લઈને અર્જુન આખી દુનિયાને બનાવી શકે છે, ભગવાનને નહીં. સિંહનું ચામડું પહેરવાથી ગધેરો સિંહ બની જતો નથી. આજે હજારો ગધેરા દુનિયામાં ફરે છે, એને ઓળખવા હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો 6થો શ્લોક વારંવાર વિચાર કરીને વિચારવો જોઈએ. કર્મેન્દ્રિયાની સંયમ્ય યા આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમોધાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. માણસને જેટલા ઉચ્ચ સ્થાન પર જવું હોય, જેટલા ઉચ્ચ સ્થાન પર જવું હોય, એટલી મોટી એને સાધના કરવી પડે. સાધના કરવી. પરંતુ પ્રશ્ન એક એ છે કે સાધનાની શરૂઆતમાં ઢોંગ તો તમારે કરવા જ પડે. તમે ચાલો પહેલા જ દિવસે ચિત્ત એકાગ્રતામાં બેસી જાઓ તો તમારું ચિત્ત એકાગ્ર થઈ જાય. પહેલા દિવસે નહીં, આખું વર્ષ નહીં, 10 વર્ષ નહીં, આખો જન્મ તમે ચિત્ત એકાગ્રતામાં બેસો તો ચિત્ત એકાગ્રતા થવાની નથી. તો તેને શું કહેવાય? તેને શું કહેવાય? સાધના કહેવાય, પણ તેને ઢોંગ જ કહેવાય.
હવે પ્રશ્ન અહીંયા એવો ઉભો થયો છે કે ભગવાને તો મિથ્યાચારની વાત કરી દીધી છે, અને શાસ્ત્રો એવું કહે છે કે ઉચ્ચ સ્થાન પર જવા માટે સાધના તો જોઈએ, ને સાધનામાં શરૂઆતમાં ઢોંગ જ કરવો પડે, કારણ કે ચિત્ત એકાગ્રતામાં ડાયરેક્ટ આપણું મન લાગતું નથી. તો પછી ગીતાની ભાષામાં ઢોંગી કોને કહેવાય? મારો ડાયરેક્ટ વિકાસ થઈ જાય. શરૂઆતમાં તો મારે ઢોંગ તો કરવો જ પડે, ધ્યાન લગાડવાનું બધામાં. અને આવો ઢોંગ જો હું કરતો હોય તો ગીતા જે ઢોંગી કહે છે, હું જે સાધના માટે ઢોંગ કરું છું, તો તેમાં ફરક શું? ફરક છે એ ઢોંગીમાં. બે પ્રકારના ઢોંગી છે, સમજવું જોઈએ. આપણો પણ ઘણી બાબતોમાં ઢોંગ જ હોય છે. ઢોંગના બે પ્રકાર છે. એક પ્રકાર એવો છે કે બીજાને ઢોંગ દેખાડીને પોતાનું મહત્વ વધારવું. બીજો એક ઢોંગ એવો છે કે ખરેખર સ્વ વિકાસ માટે, સાધના માટે કરાયેલો ઢોંગ. બે ઢોંગ છે. અને ભગવાન જે ગીતામાં કહે છે તે આ ઢોંગ કહે છે, અને આ ઢોંગ ખરેખર આપણે કરવો પડશે, કારણ કે નહીં તો સાધના શક્ય નથી. કયો ઢોંગ કે છે? બીજા લોકોની સામે મારી મોટાઈ વધારવી છે, બીજા લોકોની સામે મારું મહત્વ વધારવું છે, બીજા લોકોની અંદર હું મોટો દેખાવ એવું મારે પ્રયત્ન કરવો છે, અને એના માટે જો ઢોંગ કહેતો હશે તો ગીતા તેને કહે છે કે મિથ્યાચાર ઉચ્યતે. પરંતુ મારા પોતાના વિકાસ માટે મને બીજાની કોઈ પડેલી નથી. મારા પોતાના વિકાસ માટે જો હું કરતો હોઉં તો ભલે એને ઢોંગ કહેવાય, પણ એ મિથ્યાચાર નથી. મિથ્યાચાર નથી. સમજવા જેવી વાત છે. અને એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, વિમુઢાત્મા શબ્દ વાપરે છે. ખાલી વિમુઢ શબ્દ નથી. ઘણા તત્વજ્ઞાનીઓ તો એવું પણ કહે છે. શું કહે છે? ગીતાનો આ શ્લોક તાકે છે, મિથ્યાચાર ઉચ્યતે. બહુ ભણેલા લોકો આવું આપણને કહે છે. અને આપણે સવારમાં ચિત્ત એકાગ્રતા માટે બેસતા હોય, જો ચિત્ત એકાગ્રતા માટે તમે બેસો અને કોઈ દરવાજા ઉપર તમારો બેલ વગાડે અને તમને એવું લાગે કે ફલાણો માણસ આવ્યો છે, અને એ માણસ આવ્યો છે તો એને ખબર પડવી જોઈએ કે હું ચિત્ત એકાગ્રતા કરું છું, અને ફટાફટ તમે ધોતી પહેરીને એકાગ્રતામાં બેસી જાઓ ને એ માણસ દરવાજો ખોલે ત્યારે તમે ચિત્ત એકાગ્રતા કરતા હોય, એ તમારે એને બતાવવું છે, તો આ ઢોંગ છે. કોઈ આવે કે ના આવે, કોઈ નોંધ લે કે ના લે, ઇવન ભગવાનને પણ નોંધ ના લેવી હોય તો ના લે. મારે ભગવાનની અંદર મનને પોળવવું છે, માટે હું મનને ભગવાન પાસે રખવાનો પ્રયત્ન કરું છું. આમ તો તમારું પહેલી વખત થવાનું નથી, આ જન્મમાં થવાનું નથી, જન્મારાઓ સુધી પ્રયત્ન કરવો પડે, અને એ પ્રયત્નને ઢોંગ ભલે હોય પણ મિથ્યાચાર નથી. શરૂઆતમાં તો ઢોંગ કરવો જ પડે, એના વગર શક્ય નથી. એટલે ઘણા તત્વજ્ઞાનીઓ આ શ્લોકને તાકીને આપણને એવું કહે છે કે તું કેટલા વર્ષથી ચિત્ત એકાગ્રતા કરે? તો કે 10 વર્ષથી. ભગવાન દેખાયા? ભગવાનમાં મન લાગ્યું? એટલે તારું મન બજારમાં ફરે છે અને તું શરીર સાથે ભગવાન સામે બેસી રહે. આવા ઢોંગ શા માટે કરે છે? અને ગીતામાં ભગવાને કીધું છે આને તો મિથ્યાચાર કહેવાય. આવું ટાંકીને ઘણા જ્ઞાનીઓ આપણને કહે છે, અને આપણે આપણો પ્રયત્ન સાધના છોડી દઈએ છીએ. પરંતુ અહીંયા શબ્દ વાપરેલો છે વિમુઢાત્મા. આ વિચારવું જોઈએ. જેનો આત્મા વિમુઢ છે. આત્મા એટલે અહીંયા અંતઃકરણ, આત્મા એટલે અહીંયા મન. જેનો આત્મા એટલે કે મન મોહિત થયો છે એને કહેવાય છે વિમુઢાત્મા. અને મન એક વખત વિમુઢ હોય, મન એક વખત મોહિત હોય, પછી ગમે તેવો સંયમ કરો તોય કામનો નથી. પણ મનને કંટ્રોલમાં રાખીને સંયમ કરો. શરૂઆતમાં ઢોંગ જ હશે પણ મિથ્યાચાર નથી. એટલા માટે ગીતાએ અહીંયા ખાલી વિમુઢ શબ્દ ના વાપરતા વિમુઢાત્મા શબ્દ વાપરેલો છે. બહુ જ મહત્વનો શબ્દ છે, અને મહત્વનો શબ્દ છે, માટે આ વિચારવું જોઈએ. આ શ્લોક દુનિયામાં માત્ર સસ્તી મોટાઈ લેવા માટે નીકળેલા લોકો બાહ્ય આડંબર કરતા હોય, એમના કપડા ઉતારવા માટે ભગવાને કીધેલો છે. ખરેખર ભગવાનને મળવા માટે જે સાધના કરતો હોય ને જેનો શરૂઆતમાં ઢોંગ હોય, એના માટે આ શ્લોક નથી.
પૂર્વજોની પરંપરા, ભગવાનનું નામ અને આપણા પહેલા થઈ ગયેલા આચાર્યોનું મહત્વ જ્યારે આપણે આપણા નામ ઉપર બતાવતા હોય તો તેને મિથ્યાચાર કહેવાય, તેને ઢોંગ કહેવાય, તે ગધેડામાંથી સિંહ બનેલો કહેવાય. ફરીથી સાંભળજો. આપણા પૂર્વજોની પરંપરા, ભગવાનનું નામ, આપણા પૂર્વાચાર્યોનું મહત્વ, આ ત્રણ વસ્તુ જ્યારે આપણે આપણા પોતાના નામ પર બતાવવાનો પ્રયત્ન કરીને મોટાઈ લેવાની શરૂઆત કરીએ ત્યારે તેને દંભ કહેવાય છે. અને આને ઢોંગ કહેવાય, આને મિથ્યાચાર કહેવાય. મને મારું મહત્વ નથી વધારવું, મને મારી બધી જગ્યાઓમાંથી મારે તો સાધના કરવી છે, મારે તો સ્વવિકાસ કરવો છે અને આના માટે કરવો પડે તો શરૂઆતના વર્ષોમાં ઢોંગ પણ કરો. આ ઢોંગ નથી, આ મિથ્યાચાર નથી. બહુ સ્પષ્ટ સમજવું જોઈએ, બહુ સ્પષ્ટ. એટલે ભગવાને કીધું છે કર્મેન્દ્રિયાની સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન. કર્મેન્દ્રિયોને સંયમમાં રાખો અને મનને તેના વિષયોનું સ્મરણ કરવા દો. જ્ઞાનેન્દ્રિય ઇન્દ્રિયાર્થાન વિમોધાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. જેનું અંતઃકરણ, બુદ્ધિ, મન જેનું વિમુઢ થયેલું છે, આવો માણસ દુનિયામાં મરી ગયેલા સિંહનું ચામડું શોધે છે. ભલે પોતે ગધેડો છે છતાં સિંહનું ચામડું સીવીને જીવવાનો પ્રયત્ન કરે છે. આ અનુકરણ આપણાથી ના થાય. એક ગામ હતું, શ્રાવણ મહિનો હતો અને શ્રાવણ મહિનામાં દરેક ગામમાં રામાયણ મહાભારત વંચાતું હતું. ગયા સોમવારે પણ આપણે યાદ કર્યું હતું. એક ગોર મહારાજ રામાયણ વાંચવા માટે આવતા હતા. બધા ખેડૂતો બેસી જાય સાંજે અને ગોર મહારાજ રામાયણ વાંચે. એક દિવસ રામાયણ વાંચવા આવે ત્યારે બને એવું કે કબાટમાંથી ચશ્મા કાઢે, ચશ્મા સાફ કરે, આંખમાં ચશ્મા પહેરે, રામાયણ ખોલે અને રામાયણનો જે બાલકાન કે વનકાન જે ચાલતું હોય, વન પર્વ જે ચાલતું હોય તે ખોલે અને પછી તેને વાંચવાની શરૂઆત કરે. બધા ખેડૂતો બેસીને સાંભળે. એક દિવસ ગોર મહારાજ બીમાર પડ્યા એટલે રામાયણ વાંચવા માટે ન આવી શક્યા. ખેડૂતો તો સાંભળવા આવ્યા, એમને ખબર નથી ગોર મહારાજ બીમાર છે એટલે ખેડૂતો તો સાંભળવા આવ્યા, ગોર મહારાજ ના આવ્યા. વાંચે કોણ? ત્યાંથી કોઈને વાંચતા આવડતું નતું. એમાંથી એક ખેડૂત ઉભો થયો અને ગોર મહારાજ જેવી રીતે ગાદી મૂકે એવી રીતે એને ગાદી મૂકી, એના ઉપર એ બેઠો, એની સામે જે ટૂલ્સ મૂકે તે ટૂલ્સ મૂક્યું, એની ઉપર રામાયણ મૂકવાની હોય તો રામાયણ મૂકી અને રામાયણ મૂક્યા પછી બાજુનો કબાટ એને ખોલ્યો. ગોર મહારાજના ચશ્મા એને કાઢીને એને ચશ્મા સાફ કર્યા, સાફ કરીને આંખો પર પહેર્યા અને રામાયણ ખોલીને જોવા માંડ્યો. 10 મિનિટ થઈ કઈ બોલ્યો નહીં. સાંભે સાંભળવા વાળા ખેડૂતો કહે છે કે ભાઈ બોલતો ખરો? તો કે ભાઈ મને વાંચતા આવડતું નથી. તો કે શા માટે ત્યાં જઈને બેઠો? તો કે હું રોજ રામાયણ સાંભળવા આવું છું, મને એવું કે ગોર મહારાજના ચશ્મામાં એવો કોઈ જાદુ હશે કે તે ચશ્મા પહેરવાથી વાંચી શકાતું હશે. વંચાય ખરું? મિથ્યાચાર સ ઉચ્યતે. આવું અનુકરણ ના થાય અને અનુકરણમાં માણસ માર ખાઈ જાય છે. અને એટલા જ માટે ગીતા કહે છે કે અંદરથી ને બહારથી બંને જગ્યાએ માણસે શુદ્ધ રહેવાનું છે. બંને જગ્યાએ માણસે વિકાસને સમજવાનું છે. પૂર્વજોની પરંપરા, પૂર્વાચાર્યોનું મહત્વ અને પ્રભુનું નામ, આ 3 વાતો જ્યારે આપણે આપણા નામ પર બતાવવાની શરૂઆત કરીએ તો તે મિથ્યાચાર છે, તે ઢોંગ છે, તે પાખંડ છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. પરંતુ સ્વવિકાસ માટે, પોતાના મહત્વની જેને ચિંતા નથી એને સાધનામાં શરૂઆતમાં ઢોંગ તો કરવો જ પડે. 2 પ્રકારના ઢોંગ છે. આ ઢોંગ નહીં કરવાનો અને આ કરવાનો, એને સાધના કહેવાય. અને ગીતા આ જ ઢોંગની આ શ્લોકમાં વાત કરે છે. બધાના કપડા કાઢે છે. બહુ ઓછા માણસો એવા છે કે બહારથી દેખાય તેવા જ અંદર હોય, એવા હોતા નથી. એનો મતલબ ભગવાન એવું કહેવા માંગે છે આ શ્લોકમાં કે જ્ઞાન અને ભક્તિમાં ક્યારેય દંભથી શાંતિ ના મળે અને માણસને જીવનમાં શાંતિ જોઈએ છે. પણ ભક્તિમાં દંભ કરો કે જ્ઞાનમાં દંભ કરો પોતાનું મહત્વ વધારવા માટે તો ક્યારેય શાંતિ મળવાની નથી. અને આપણને તો શાંતિ જોઈએ છે. તો કેવી રીતે મળે શાંતિ? આગળના શ્લોકમાં ભગવાન કઈ એવું જ કહેવા માંગે છે કે શાંતિ કેવી રીતે મળે. આવતા સોમવારે આવશું
અને 7મા શ્લોક વિશે ફરી પાછા કંઈ વિચારશું કે નિરામય શાંતિ આપણને પણ મળી શકે છે. કેવી રીતે આ બધું વિચારતા વિચારતા કર્મ કરવું છે, આપણાથી છૂટવાનું નથી. એ વિચારની ભૂમિકા જ ભગવાન આ શ્લોકની અંદર તૈયાર કરે છે. આ શ્લોકમાં વિચારની ભૂમિકા કરવાવાળો ભગવાન જન્મ લઈને આ મહિનામાં આવવાનો છે. માટે શ્રવણ કરવું જોઈએ, ગીતાનું શ્રવણ કરવું જોઈએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.